સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં દાંતીવાડામાં અનેક એવા વિદ્યાર્થીઓ જેમના ભવિષ્ય પર જોખમ છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં 500 કરતા વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ। દાંતીવાડાની મુખ્ય પ્રાથમિક શાળામાં વર્ગખંડ જ નથી, જેથી વિદ્યાર્થીઓ શાળાની બહાર શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા। શાળાના 12 જેટલા વર્ગખંડ 1 વર્ષ અગાઉ જર્જરિત બનતા ઉતારી લેવાયા, પરંતુ હવે શાળા જાણે કે બંધ કરવાની હોય તેમ નવા વર્ગખંડ જ બનાવવામાં નથી આવ્યા। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, વિવિધ ધોરણના બાળકો એક સાથે બેસી અભ્યાસ કરે છે, તેથી તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર થઈ રહી છે। રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છતાં વર્ગખંડનું નવીનીકરણ નથી કરાયું, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે। 1 થી 8ના વિદ્યાર્થીઓ બધા જ પતરાના શેડમાં એક સાથે બેસીએ છીએ। અમને ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે। મારે મોટા થઈને આઈએએસ બનવું છે, પણ હું કેવી રીતે ભણું? મારે સરકારને માંગણી છે કે અમારા ક્લાસરૂમમાં જલ્દી ભણી આપે। અમારા 1 વર્ષ પહેલાં રૂમમાં ખૂપટા પડ્યા હતા, એટલે અમને ચોમાસામાં ભણવામાં તકલીફ પડે છે અને મચ્છરો કરડે છે। ગરમી હોય ત્યારે અમને વધારે તડકો લાગે છે અને અમારે ભણવામાં તકલીફ પડે છે। શું બનવાનું છે તારે? પોલીસ। શું લાગે છે અહીંયા બની શકે છે? ના। તો શું માંગ છે? જલ્દી રૂમ બને। કે આ જે દાંતીવાડા પગાર કેન્દ્ર શાળા છે, તાલુકા કક્ષાની મોટી, આમાં જૂના ઓરડા હતા, ડેમેજ થવાથી પાડી દીધા છે। 11 થી 12 મહિના થવાયા। સરકારને રજૂઆત કરી છે, સરકાર રજૂઆત સાંભળી બી છે, પણ કામકાજ હજી ચાલુ થયું નહીં। તો છોકરાઓને અત્યારે ચોમાસામાં બેસવા ઉઠવાની, ભણવામાં, શિક્ષકોને ભણાવવામાં બહુ તકલીફ પડે છે। તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે નવીન ઓરડાઓનું કામકાજ વહેલી તકે ચાલુ કરે। શિયાળા સુધી એમ કે કામકાજ પૂરું થઈ જાય એવી રીતે ચાલુ કરે તો સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અધિકારીઓનો પણ આભાર માનીએ છીએ જો આમાં રસ લઈ અને કામ ચાલુ કરે છે। ગઈ સાલ સપ્ટેમ્બર મહિનામાં છતના પોપડા પડેલા અને બાળકોનો અદ્ભુત બચાવ થયેલો, એટલે સરકારશ્રીએ 12 રૂમ અમારી શાળાના ડેમેજ જાહેર કરેલા છે અને ત્યારબાદ જે પ્રોસેસ કરવાની હતી, રૂમ ઉતારવાની, હરાજીની, એ બધી પ્રોસેસ કરીને અમે રૂમો ઉતારી લીધા છે। એટલે આ પ્રોસેસ થઈ લગભગ 1 વર્ષ જેવો સમય થઈ ગયો અને જાણવા મળતી માહિતી મુજબ રૂમો 12 મંજૂર પણ થયા છે। એ સંદર્ભે સોઇલ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પણ હજી સુધી રૂમ બાંધકામનું કામ ચાલુ થયું નથી, જેથી બાળકોને બેસવામાં અમારે બહુ તકલીફ પડે છે। ચોમાસાની સિઝન હોય, બાળકોને છત નીચે, શેડના છત નીચે બેસાડવા પડે છે, જેથી શિક્ષણ કાર્યમાં કરવામાં અને બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે। ઘણો વરસાદ હોય ત્યારે બાળકોના દફતર પણ પલળી જાય છે, એમના જે પુસ્તકો હોય એનું પણ એ બગડે છે।